નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં કોળી સમાજની વાડી ખાતે યુવા કોળી એકતા સંગઠન દ્વારા જનજાગૃતિની બેઠક યોજાઈ। આજરોજ તારીખ 8 માર્ચ 2024 રવિવારના બપોરના 1 કલાકે વાત કરીએ તો તળાજા શહેરના તળાવ વિસ્તારમાં આવેલ તળદા કોળી જ્ઞાતિની વાડી ખાતે યુવા કોળી એકતા સંગઠન દ્વારા જનજાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા અને કારોબારી સભ્ય પિન્ટુભાઈની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા જનજાગૃતિ યાત્રા તળાજા શહેરમાં પહોંચી હતી। આ પ્રસંગે યુવા કોળી એકતા સંગઠનના અગ્રણીની આગેવાનીમાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો સાથે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન સમાજમાં એકતા મજબૂત બનાવવી, વધુમાં વધુ યુવાનો સંગઠન સાથે જોડાવા પ્રોત્સાહિત કરવા તેમજ સમાજનો સર્વાંગી વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં તળાજા કોળી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મિત્રો, આમ તો 3 દિવસથી નીકળ્યા છીએ અને 3 દિવસથી સતત પ્રવાસમાં છીએ। ઊંઘવા માટે માત્ર 2 કલાક મળે છે, પણ સર ઉપર કફન બાંધી નીકળ્યા છે। જ્યાં સુધી મારા સમાજના હક અધિકાર નહીં મળે ને ત્યાં સુધી તારી ધાન નહીં ખાવી અને આંખેથી પૂરી નીંદ નહીં લેવી। એવા યુવા કોળી એકતા સંગઠન